લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ. લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધ જે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલા છે એને લઈને તાજેતરના સમાચાર કયા કયા છે તો જોઈએ. વિપક્ષ છે એને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સંસદીય સૂત્રોએ જણાવ્યું હતું કે હવે સ્થાપિત નિયમો મુજબ આ પ્રસ્તાવની તપાસ અને પ્રક્રિયા કરવામાં આવશે. રાઈટ. વિપક્ષે ઓમ બિરલા સાહેબ સામે આ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો છે અને સ્થાપિત નિયમો છે, જે લોકસભાના નિયમો હોય છે, બંધારણના નિયમો હોય છે, એ મુજબ આ પ્રસ્તાવની ચર્ચા કરવામાં આવશે. આ પગલું કોંગ્રેસ અન્ય પક્ષોની ટીકા બાદ લેવામાં આવ્યું છે, જેમણે અધ્યક્ષ પર વિપક્ષના નેતાને પૂર્વ આર્મી ચીફ એમ નરવણેના અપ્રકાશિત સંસ્મરણો મેમોઆર ટાંકવાની અને તેની ચર્ચા કરવાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષે અધ્યક્ષના એ દાવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો કે ગૃહની અંદર પીએમ મોદી પર હુમલો થઈ શક્યો હોત. તેને બિનજરૂરી અને વિવાદાસ્પદ ગણાવ્યો હતો કે અહીંયા પોલિટિકલ મેટર છે. બરાબર, આ સંપૂર્ણ પોલિટિકલ મેટર છે, આના પર તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં પૂછવામાં આવે. પણ એટલું તમારે જાણવાની જરૂર છે કે અહીંયા વિપક્ષ દ્વારા એક અરજી કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા એ અરજી કરવામાં આવી હતી કે ભાઈ અમારે પ્રશ્નો પૂછવા છે. રાઈટ. કેને લઈને? કે ભાઈ પૂર્વ આર્મીના જે ચીફ હતા એમ નારવાણે, તેમના દ્વારા જે મેમોઆર લખવામાં આવેલું હતું અને એ મેમોઆર પર ચર્ચા કરવાની હતી અને અધ્યક્ષે ના પાડી હતી. રાઈટ. તો આને લઈને પ્રશ્નો ઉભા થયા છે. લોકસભાના અધ્યક્ષને હટાવવા બંધારણ શું મંજૂરી આપે છે? રાઈટ. કે ભાઈ કોન્સ્ટિટ્યુશનલ પ્રોસિજર શું છે કે આપણે કઈ રીતે લોકસભાના અધ્યક્ષને તેના પદ પરથી હટાવી શકીએ, તેના પર ચર્ચા કરીએ. લોકસભાના અધ્યક્ષ, બરાબર, અથવા આપણે ઉપાધ્યક્ષની વાત કરીએ, એને પદ પરથી હટાવી શકાય છે. વાત તો સાચી છે, દરેક વ્યક્તિને ખબર છે, પરંતુ માત્ર સખત બંધારણીય પ્રક્રિયા દ્વારા. બરાબર છે, આ વસ્તુને સમજવી જરૂરી છે. બંધારણના અનુચ્છેદ 93 લોકસભાના અધ્યક્ષના પદની ચર્ચા કરવામાં આવેલી છે અને જે 94C છે એની હેઠળ લોકસભાને તે સમયના તમામ સભ્યોની બહુમતી દ્વારા પસાર કરાયેલા ઠરાવ દ્વારા હટાવવાનું શક્ય છે. આ જોગવાઈ માત્ર લોકસભામાં લાગુ પડે છે, રાજ્યસભાને નહીં, અને પ્રક્રિયાગત જરૂરિયાતો કડક છે, જે ગૃહના પીઠાસીન અધિકારીને હટાવવા માટે નિર્ધારિત ઉચ્ચ મર્યાદાઓને પ્રતિબિંબિત કરે છે. લોકસભાના અધ્યક્ષને હટાવવા હોય તો બહુમતી કેવા પ્રકારની જોઈએ? અહીંયા જોશે ઇફેક્ટિવ મેજોરિટી. રાઈટ. આ વસ્તુ તમે ધ્યાનથી સમજજો. 14 દિવસ પહેલા નોટિસ આપવી પડે, એ બધી વાતો છે, એને બધી વાતની ચર્ચા કરીશું. પણ એ મતદાનની પ્રક્રિયા કેવી રીતે છે કે જે લોકસભાની તમામ બેઠકો માઇનસ ખાલી બેઠકો, આને ડિવાઈડ બાય 2 કરશો ને એટલે જે મળશે એ બનશે ઇફેક્ટિવ મેજોરિટી. અથવા આને એવી રીતે પણ કહી શકાય કે ખાલી બેઠકોને બાદ કરતા લોકસભાના કુલ સભ્યોની બહુમતી એટલે કે 50%. કારણ કે આ સામાન્ય બહુમતી નથી. સામાન્ય બહુમતી શું કહે છે કે હાજર રહીને મતદાન કરનારાના 50%, which is totally different from this. રાઈટ. સામાન્ય બહુમતી હાજર રહીને મતદાન કરનારા 50%ની વાત કરે છે, જ્યારે આ બહુમતી અલગ જ વસ્તુની વાત કરી રહી છે, જે વસ્તુ તમારે સમજવાની જરૂર છે. બંધારણના અનુચ્છેદ 94 એવી શરતો નક્કી કરે છે કે જેના હેઠળ લોકસભાના અધ્યક્ષ અથવા ડેપ્યુટી સ્પીકર પદ ખાલી કરે છે. તો કેટલીક શરતો છે, આ શરતો કઈ છે એ વસ્તુ તમે સમજો. સભ્યપદની સમાપ્તિ
94 એમાં ચર્ચા કરવામાં આવી છે કે જેઓ તેઓ લોકસભાના સભ્ય ન રહે તો તેઓ આપોઆપ પદ ખાલી કરે છે. સિમ્પલ વાત છે. ભારતમાં કેવું છે? ભારતમાં મંત્રી બનવું હોય, અધ્યક્ષ બનવું હોય કે ઉપાધ્યક્ષ બનવું હોય, આ ત્રણેય માટે પ્રી રિક્વિઝિટ છે કે તમારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પહેલા હોવું જરૂરી છે. વિધાઉટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તમે મંત્રી, અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ બની નહીં શકો અથવા કન્ટિન્યુ નહીં કરી શકો. મંત્રીમાં કેટલાક એક્સેપ્શન છે 6 મહિનાના, પણ અંતે તો બનવું તો પડશે જ. વિધાઉટ બીંગ એમપી યુ કેન નોટ બી ધ પાર્ટ ઓફ એક્ઝિક્યુટિવ ઓર યુ કેન નોટ ચેર ધ હાઉસ, રાઈટ? આ સિમ્પલ છે, આપણે બ્રિટન જેવું નથી. તો એક લોકસભાનો અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ પાયાગત રીતે એમપી તો હોય જ છે, પણ જ્યારે તે પદ ધારણ કરે છે ત્યારે તે પીઠાસીન અથવા ઉપપીઠાસીન અધિકારી બની જાય છે. ત્યારે સમજવાની જરૂર છે કે એ જો એમપી જ ના રહે, એ સદનનો સભ્ય જ ન રહે, તો આપોઆપ તે પોતાના અધ્યક્ષતાનું પદ ગુમાવશે, રાઈટ? તો આ વસ્તુ જરૂર છે. આને કન્ફ્યુઝ ના કરતા, કારણ કે બંધારણમાં એક વસ્તુની જોગવાઈ આપવામાં આવેલી છે, એ પાર્ટીનો સભ્ય ના હોય ને તો ચાલે, પણ ગૃહનો સભ્ય હોવો જરૂરી છે. લોકસભાનો અધ્યક્ષ, માન લો કે કોઈ વ્યક્તિને અધ્યક્ષ તરીકે ઇલેક્ટ કરવામાં આવે અને પછી એ વ્યક્તિ પાર્ટીમાંથી રેઝિગ્નેશન આપે ને તો એનું અધ્યક્ષ પદ ચાલુ જ રહેશે, વિચ ઇઝ ઓકે. પણ એ લોકસભાનો જ અધ્યક્ષ પદ ગુમાવશે તો that person will be ceased to exist as a speaker or deputy speaker of Lok Sabha. આ વસ્તુ તમને ક્લેરિટી હોવી જોઈએ. બીજું, રાજીનામાની વાત કરીએ તો 94B માં તેઓ લેખિત રાજીનામું આપીને ગમે ત્યારે પદ પરથી મુક્ત થઈ શકે છે. કમેન્ટ સેક્શનમાં જણાવો કે લોકસભાના અધ્યક્ષ કોને રાજીનામું આપશે. લોકસભાના અધ્યક્ષ કોને રાજીનામું આપે છે? બેસિક ફંડામેન્ટલ ક્વેશ્ચન ઓફ કોન્સ્ટિટ્યુશન. ડેપ્યુટી સ્પીકર આવે, વાઇસ ચેરમેન ક્યાંથી આવે? વાઇસ ચેરમેનને આપશે, પણ ચેરમેન તો રાષ્ટ્રપતિને આપે, કારણ કે ચેરમેન એ બરાબર છે શું છે? ડિફેક્ટો વાઇસ પ્રેસિડેન્ટ. લોકસભા માટે ચેરમેન શબ્દ નથી વપરાતો, લોકસભા માટે સ્પીકર, બરાબર? લોકસભા માટે ઈધર સ્પીકર વપરાશે, તમે જો અંગ્રેજીમાં બોલતા હશો તો સ્પીકર વપરાશે, ગુજરાતીમાં બોલતા હશો તો અધ્યક્ષ વપરાશે. જો તમે રાજ્યસભાની વાત કરશો તો ચેરમેન બોલાશે, ગુજરાતીમાં બોલશો તો એને સભાપતિ બોલાશે. આ બંને વચ્ચે કન્ફ્યુઝ ન થતા, આ બંને વચ્ચે છોકરા કન્ફ્યુઝ થઈને પ્રિલિમમાં માર્ક જતા રહે છે. કોઈ જગ્યાએ સભાપતિ શબ્દ લખી દીધો હશે તો તમે એલિમિનેટ થઈ જશો, બરાબર છે? સ્પીકર આવે, સ્પીકર અથવા અધ્યક્ષ આવે, ચેરમેન કે સભાપતિ આવે, લાઈક થરો. આ વસ્તુને ગાંઠ માર દો મગજમાં. ઠરાવ દ્વારા હટાવી શકાય 94C માં છે, જેની આપણે વાત કરીએ છીએ. તેઓને ગૃહને તે સમયના તમામ સભ્યોની બહુમતી દ્વારા પ્રસાર કરાયેલા લોકસભાના ઠરાવ દ્વારા હટાવી શકાય છે. આ વસ્તુ મેં ઓલરેડી તમને કીધી કે ઇફેક્ટિવ મેજોરિટીની વાત કરી રહ્યા છે. આ જોગવાઈઓ પીઠાસીન અધિકારીઓની સ્થિરતા અને જવાબદારી બંનેની ખાતરી આપે છે. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા શું છે? હવે આ વસ્તુ ડિટેલમાં છે. આ વસ્તુ પૂછાવાના ચાન્સીસ વધી જાય પ્રિલિમમાં, રાઈટ? પ્રિલિમમાં આવા પ્રશ્નો આવે તો પદ પરથી હટાવવા માંગતા સભ્યોએ લોકસભાના જે સેક્રેટરી જનરલ છે તેને લેખિત નોટિસ સબમિટ કરવી આવશ્યક છે, બરાબર છે? બરાબર. લોકસભાના જે સેક્રેટરી જનરલ હોય છે એ ને એક નોટિસ આપવાની હોય છે. નોટિસ પર 2 અથવા વધુ સભ્યો દ્વારા સંયુક્ત રીતે હસ્તાક્ષર કરી શકાય છે, પરંતુ ઓછામાં ઓછા 14 દિવસની નોટિસ આપવામાં ન આવે ત્યાં સુધી ઠરાવ રજૂ કરી શકાતો નથી. ફરીથી જો કે પદ પરથી હટાવવા માંગતા જે પણ સભ્યો હોય છે, જે પણ સભ્યોનું એક પૂલ બને છે, તેમણે જે લોકસભાના સેક્રેટરી જનરલ હોય છે, જે લોકસભાના સૌથી ઉચ્ચ વહીવટી અધિકારી હોય છે, બરાબર છે? જેવી રીતે સૌથી મોટું કેબિનેટનું પદ પ્રાઇમ મિનિસ્ટર છે, પણ અધિકારી તરીકે સૌથી મોટું પદ કેબિનેટ સેક્રેટરીનું છે, એવી રીતે લોકસભામાં સૌથી મોટું પદ લોકસભાના અધ્યક્ષનું હશે, પણ વહીવટી અધિકારી તરીકે સૌથી મોટું પદ હશે ત્યાંના સેક્રેટરી જનરલ, રાઈટ?
તો સેક્રેટરી જનરલને લેખિત નોટિસ સબમિટ કરવામાં આવશે. નોટિસ પર 2 અથવા વધુ સભ્યો દ્વારા સંયુક્ત રીતે હસ્તાક્ષર કરવામાં આવેલા હોવા જોઈએ અને આ નોટિસની એડમિસિબિલિટી ત્યારે જ વેલિડ ગણાય જ્યારે ઓછામાં ઓછા 14 દિવસ તેને થઈ ગયા હોય. રાઈટ. એકવાર 14 દિવસ થઈ ગયા, નોટિસ પ્રાપ્ત થઈ ગઈ, ઠરાવ રજૂ કરવાની પરવાનગી માટેની દરખાસ્ત સભ્યોના નામે કાર્યસૂચિ એટલે લિસ્ટ ઓફ બિઝનેસમાં સૂચિબદ્ધ કરવામાં આવશે કે સંસદમાં રોજિંદુ જે કાર્ય હોય એમાંના એક કાર્ય તરીકે લિસ્ટ ડાઉન કરવામાં આવશે કે જ્યાં લોકસભાના અધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા પર ચર્ચા, મતદાન વગેરે જે પણ કરવાની વસ્તુ નક્કી કરવામાં આવેલી હોય. નિર્ધારિત તારીખ 14 દિવસની નોટિસની અવધિ પછીના કોઈ પણ દિવસની હોવી જોઈએ. ત્યારબાદ ગૃહ નિયમો મુજબ પ્રસ્તાવ પર વિચાર કરી શકાય છે. એટલે 14 દિવસ પછી તરત જ 15મા દિવસે વસ્તુ કરવી જરૂર નથી. કોઈ પણ તારીખ એના પછીની હોવી જોઈએ અને પછી જે લોકસભાના નિયમો છે એ મુજબ તેના પર ચર્ચા કરી શકાય, વિચારણાઓ કરી શકાય. લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ અત્યાર સુધી 3 પ્રસંગોમાં રજૂ કરવામાં આવેલા છે. 1954માં થયું છે, 1966માં થયું છે, 1987માં થયું છે અને જો હવે બને તો 2026માં એ ચોથો પ્રસંગ ગણવામાં આવશે. આ પ્રસ્તાવને આગળ વધવા માટે તેને ઓછામાં ઓછા 2 સાંસદનું સમર્થન હોવું જોઈએ અને 50 સભ્યોએ સમર્થનમાં ઊભું થવું પડે. એટલે 2 સાંસદને રિટર્ન સિગ્નેચર આપવાની છે અને 50 સભ્યોએ તેને ટેકો આપવાનો છે, જે ગૃહના કોરમ ને પૂર્ણ કરે છે. કારણ કે તમને ખબર છે કે ગૃહમાં 542 મેક્સિમમ સભ્યો છે. રાઈટ. મિનિમમ 50 સભ્યો એ શું કરે છે? 10% નો કોટા, બરાબર. કારણ કે 542 સભ્યો દર વખતે હશે નહીં, તો 10% નો કોટા છે એ નક્કી કરેલો હોય છે. એ કોરમ કહેવાય છે. એ કોરમ ઓછામાં ઓછી પૂરી થવી જોઈએ. આ પ્રક્રિયા લોકસભાના કાર્ય સંચાલન અને કાર્યવાહીના નિયમન 200 અને 203 દ્વારા સંચાલિત થાય છે. આ નિયમો તમને યાદ રહે તો ઠીક છે, ન યાદ રહે તો પણ કોઈ ફરક પડશે નહીં. ઐતિહાસિક આનો પરિપ્રેક્ષ્ય શું છે તો જોઈએ. 1954માં જીવી માવલંકર, બરાબર છે, તેના વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ છે ગણેશ વાસુદેવ માવલંકર છે. જ્યારે દિવસે છે ને આપણે બંધારણીય સભા ચાલતી હતી અને જ્યારે આપણે અમુક દિવસે સંસદ ચલાવતા હતા ને ત્યારે સંસદને ચેર કરતા હતા જીવી માવલંકર. આ જીવી માવલંકર એના પછી પણ પહેલા લોકસભાના અધ્યક્ષ બન્યા અને એને ફાધર ઓફ લોકસભા કહેવામાં આવે છે. ગુજરાતી હતા, એટલે મૂળ મરાઠી હતા પણ ગુજરાતીમાં વડોદરાથી તે બિલોંગ કરતા હતા. તો આ વસ્તુ બેસિકલી ખબર હોવી જોઈએ. રાઈટ. ગુજરાતમાં તે ગાયકવાડ સ્ટેટ, વડોદરામાં વધારે મરાઠીઓ જોવા મળે છે ડ્યુ ટુ ગાયકવાડ સ્ટેટ. એટલે તેઓ આમ મૂળ મરાઠી હતા પણ એ વડોદરાથી બિલોંગ કરતા હતા, એટલે આમ ગુજરાતી કહી શકાય. 1966માં હુકુમસિંહની સામે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને 1987માં બલરામ જાખડ સામે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તો આ વસ્તુ ખબર હોવી જોઈએ કે જીવી માવલંકર, હુકુમસિંહ અને બલરામ જાખડ સામે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય કિસ્સામાં પ્રસ્તાવો નિષ્ફળ રહ્યા અને કોઈ પણ અધ્યક્ષને પદ પરથી હટાવવામાં આવ્યા નથી. કારણ કે પ્રક્રિયા એટલી સરળ નથી. સેમ ગોઝ ટુ સુપ્રીમ કોર્ટ જજ. સુપ્રીમ કોર્ટ જજ માટે પણ અનેકવાર પ્રક્રિયાઓ કરવામાં આવેલી છે પણ કદી પણ એ સફળ નથી થઈ. સેમ વિથ અધ્યક્ષ, બરાબર. સરકાર પડી શકે છે, સરકાર ભાંગી શકે છે, પણ હજી સુધી ઇતિહાસમાં એવું કદી નથી બન્યું કે અધ્યક્ષ ઘરે ગયો હોય કે સુપ્રીમ કોર્ટનો જજ ઘરે ગયો હોય. રાઈટ. તો આ વસ્તુને ગાંઠ મારીને તમારે રાખવાની છે. અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવને સંચાલિત કરતી માર્ગદર્શિકા શું છે? આગળ આપણે જે જોયું ને એ બંધારણમાં આપેલી વિધિ છે, જ્યાં તમે આર્ટિકલ્સ જોયા હશે. આના સિવાય લોકસભાના રૂલ્સ પ્રમાણે ચાલે, બરાબર. આ રૂલ્સમાં પણ એક માર્ગદર્શિકા હોય જે ડિટેલમાં તમને કહે કે કઈ રીતે આખી પ્રોસેસ એ ટેક પ્લેસ કરશે. તો લોકસભાના કાર્ય સંચાલન અને કાર્યવાહીના નિયમોના 200A હેઠળ અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવમાં સામગ્રી અને આચરણની કડક જરૂરિયાતોને પૂરી કરવી આવશ્યક છે. રાઈટ. અહીંયા પહેલા તો
પ્રોપર સબસ્ટન્સ હોવો જોઈએ કે અધ્યક્ષને જો દૂર કરવામાં આવે છે તો રીઝન લેજિટિમેટ હોવા જોઈએ. કોઈ મસ્તીની વાત નથી કે અમને નથી ગમતા એટલે અમે દૂર કરી દઈએ, રાઈટ. તો પેલા 200 એ એક કડક ક્રાઇટેરિયાની વાત કરે છે. બીજું, ઠરાવ તેના આરોપોમાં ચોક્કસ હોવો જોઈએ કે જે ઠરાવ પસાર કરે એમાં ચોક્કસ રીતે આરોપો દર્શાવવા હોવા જોઈએ કે અમે આ આરોપો માટે અધ્યક્ષને દૂર કરવા માંગીએ છીએ. સ્પષ્ટ અને ચોકસાઈપૂર્વક શબ્દબદ્ધ હોવા જોઈએ કે એક્ઝેક્ટલી ધીઝ આર ધ રીઝન્સ that we want this speaker to be removed, right. આની સાથે સાથે દલીલો, અનુમાન કે કટાક્ષપૂર્ણ અભિવ્યક્તિઓ, આક્ષેપો અથવા બદનક્ષી નિવેદનોથી મુક્ત હોવા જોઈએ. અહીંયા કોઈ પણ લીડિંગ નેરેટિવ, કોઈ પણ ફેક બાબતો, પર્સનલ બાબતો, દલીલો, સ્પેક્યુલેશન હોવું જોઈએ નહીં. 100% આ વસ્તુ કેવી હોવી જોઈએ? ફેક્ટ બેઝડ. બરાબર. અહીંયા ફેક્ટની ખામી રહી તો આ રિઝોલ્યુશન લેપ્સ થઈ જાય. વધુમાં એકવાર પ્રસ્તાવ ચર્ચા માટે સ્વીકારવામાં આવે તેને સબમિટ કરનારા સભ્યોએ ભાષણ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. એટલે એકવાર તમે રિટર્નમાં પ્રપોઝલ આપી દો ને પછી તમને એ ફરીથી રિપીટ કરવા માટે બોલવાની તક નહીં મળે, કારણ કે એનાથી પછી પાછા અલગ પોલિટિકલ નેરેટિવ્સ ઊભા થઈ શકતા હોય છે. તો કોઈ પણ પ્રક્રિયાની સમયે ભાષણ કરવાની મંજૂરી નથી, જે પ્રક્રિયાગત કઠોરતાને રેખાંકિત કરે છે, આખી પ્રોસેસને વધારે સ્ટીફ બનાવે છે. હવે જો અવિશ્વાસનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો શું થાય? આ તો રજૂ કરવાની વાત હતી. હવે એ લોકસભામાં એક્સેપ્ટ થઈ જાય તો આગળની પ્રોસિડિંગ શું છે? જો અવિશ્વાસનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો તેને ટેકો આપતા સભ્યોએ પોતાની જગ્યાએ ઊભા થવું જોઈએ. જો ઓછામાં ઓછા 50 સભ્યો ઊભા થાય તો પીઠાસીન અધિકારી જાહેર કરે છે કે પરવાનગી આપવામાં આવી છે. 10 દિવસની અંદરમાં પ્રસ્તાવ માટે એક દિવસ નક્કી કરવામાં આવશે, રાઈટ. તો જ્યારે પ્રસ્તાવ રજૂ થઈ જાય તો અહીંયા ક્લિયરલી શો કરવાનું હોય છે, દરેકે ઊભા થવાનું હોય છે કે અમે પક્ષમાં છીએ, અમે ઈચ્છીએ છીએ કે લોકસભાના અધિકારી હવે પદ છોડીને જતા રહે. એવા સમયે પીઠાસીન અધિકારી પોતે પરવાનગી આપવી પડે, અધ્યક્ષે પોતે પરવાનગી આપવી પડે કે 10 દિવસની અંદર પ્રસ્તાવ માટે એક દિવસ નક્કી કરી દો કે એના પર ચર્ચા થશે અને વોટિંગ કરવામાં આવશે. 50 થી ઓછા સભ્યો સમર્થનમાં ઊભા થાય તો પીઠાસીન અધિકારી જાહેર કરે છે કે આ પ્રસ્તાવને આગળ વધવા માટે ગૃહની પરવાનગી નથી અને પ્રસ્તાવ આગળ વધતો નથી. વધુમાં જરૂરી નોટિસ વિના સબમિટ કરાયેલા અધ્યક્ષ અથવા ડેપ્યુટી સ્પીકરને હટાવવા માટે કોઈ પણ ઠરાવ હાથ ધરવામાં આવતો નથી. તો તમારે ટાઈમ લાઈનને તો સ્ટ્રિક્ટલી ફોલો કરવી પડે. અહીંયા જો તમે ટાઈમ લાઈનનું વાયોલેશન કરો તો આ વસ્તુ ઓટોમેટિકલી લેપ્સ થઈ જાય છે અને પ્રારંભિક તબક્કે જ એ વસ્તુને અહીંયા ગણવામાં આવશે નહીં. જો આ પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવે તો પછી એનાથી આગળ શું થાય? જે નિયત દિવસ પીઠાસીન અધિકારી કહે છે કે આવતા 10 દિવસમાં કોઈ દિવસ નક્કી કરો, એ નક્કી કરેલો નિયત દિવસ ઠરાવ ગૃહના કામકાજમાં સમયબદ્ધ એટલે સૂચિબદ્ધ કરવામાં આવે છે અને ચર્ચા માટે લેવામાં આવે છે. રજૂ કરનારા સભ્યોને પીઠાસીન અધિકારીની પરવાનગીને આધીન 15 મિનિટ સુધી બોલવાની મંજૂરી આપી શકાય છે. હજી સભ્યપદ હશે, રાઈટ. હજી વોટિંગ શરૂ નથી થયું. વોટિંગ ચાલતું હોય તો સભ્ય ખસી જાય, અધ્યક્ષ ખસી જાય. ચર્ચા ચાલતી હોય ત્યારે અહીંયા અધ્યક્ષ પોતાના પદને જાળવી રાખશે અને અધ્યક્ષ જ પરવાનગી આપશે કે ભાઈ 15 મિનિટ સુધી તમે બોલી શકો છો. ચર્ચા ઠરાવમાં જણાવેલા આરોપો સુધી જ મર્યાદિત હોવી જોઈએ. કોઈ પર્સનલ બાબતો, કોઈ અન્ય બાબતોનો અહીંયા સમાવેશ કરી શકાય નહીં. પદ પરથી હટાવવાના પ્રસ્તાવની વિચારણા દરમિયાન અધ્યક્ષની ભૂમિકા કેવી હોય છે કે મીનવાઇલ આમાં અધ્યક્ષનું પોતાનું વર્તન કેવું હશે, અધ્યક્ષને કેવા અધિકાર મળશે, કઈ કઈ વસ્તુ અધ્યક્ષ કરી નહીં શકે, આ વસ્તુ બી જાણો. જ્યારે પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ ચર્ચા હેઠળ હોય ત્યારે અધ્યક્ષ પદ પર ચાલુ રહે છે. આ વસ્તુ આઈએમપી લોકસભાના સભ્ય તરીકે કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર જાળવી રાખે છે, કારણ કે એટ ધ એન્ડ એ અધ્યક્ષ પહેલા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. અધ્યક્ષ ઠરાવ અથવા સંબંધિત બાબત પર પ્રથમ તબક્કે મતદાન કરવા માટે હકદાર છે એઝ એન એમપી, રાઈટ, નોટ એઝ અ સ્પીકર.
પરંતુ મતોની સરખામણી પડે ત્યારે તે નિર્ણાયક મત આપી શકતા નથી. નોર્મલી જ્યારે એવું જ હશે કે ખરડા હશે એમાં અધ્યક્ષ વોટ નહીં કરે પણ કાસ્ટિંગ વોટ આપશે, પણ હટાવવામાં બરાબર વોટ નહીં કરી શકે પણ કાસ્ટિંગ આપશે, હટાવવામાં વોટ આપી શકશે પણ એ કાસ્ટિંગ વોટ નહીં આપી શકે. બરાબર છે. આ વસ્તુને છે ને તમારા મગજમાં ફિટ કરીને બેસી દો. અહીંયા બી કેટલાક છોકરાઓના મેં પ્રિલિમના પેપર જ્યારે ચેક કરતો હોઉં છું ત્યારે માર્ક ઉડતા જોયા છે. બહુ સિમ્પલ વસ્તુ છે, રાઈટ? તો આ વસ્તુને તમારે સમજવાની જરૂર છે. ઓકે, તો આ આખો મુદ્દો હાલ ચર્ચામાં હતો. મુદ્દો ને આપણે કઈ રીતે જોવાનો હોય? જ્યારે કોઈ પણ મુદ્દો છે ને એને ઘણા બધા પોલિટિકલ એંગલ હોય ને, તે પોલિટિકલ એંગલ એક અધિકારી તરીકે, એક સિવિલ સર્વિસના એસ્પિરન્ટ તરીકે તમારે એલિમિનેટ કરવાના છે. જ્યારે કોઈ પણ મુદ્દો ચાલતો હોય ને ત્યારે પાર્ટી નહીં જોવાની, વ્યક્તિઓ નહીં જોવાના, પદને જોવાના, રાઈટ? પદ શું છે, પદ કોણ છે, પદ કઈ રીતે કામ કરે છે, પદની લીગાલિટીઝ કોન્સ્ટિટ્યુશનલની શું છે, પદની લીગાલિટીઝ સ્ટેચ્યુટરી શું છે, નિયમો શું કે છે, બરાબર છે? આના પર એક્સપર્ટનું શું કહેવું છે અને આખી પ્રોસિડિંગ કેવી રીતે ચાલે છે અને પ્રોસિડિંગમાં કેટલી બંધારણીય સાતત્યતા છે, કેટલી કાયદાકીય સાતત્ય છે, આ વસ્તુ તમારે જોવાની છે. એ જ એક્ઝામ સેન્ટ્રિક પોઈન્ટ ઓફ વ્યૂ છે કે તમે કેટલીક અનનેસેસરી ઇન્ફોર્મેશનને છે ને હટાવીને કેટલીક નેસેસરી ઇન્ફોર્મેશન જોઈ શકો છો, કારણ કે નેસેસરી ઇન્ફોર્મેશન જ વસ્તુ તમને એક્ઝામમાં કામ લાગશે. બરાબર? એઝ અ પોલિટિકલ ડિબેટ જોવી હોય તો આ વસ્તુ પર આપણે 2 કલાકો ચર્ચા કરી શકીએ, હજારો વ્યૂ આવશે, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાની છે, એઝ અ સ્ટુડન્ટ જોવાની છે. બરાબર છે? કોઈ પણ બાયસ લઈને તમે જોશો ને તો ખોટો જવાબ ટીક કરીને આવશો, એની સંભાવના વધી જશે, રાઈટ? તો આ વસ્તુને તમે એવી રીતે જુઓ, ઓબ્જેક્ટિવલી જુઓ. ઓકે, હવે જતા પહેલા તમને જણાવવાનું છે કે વેબ સંકુલ દ્વારા ઇનિશિયેટિવ લેવામાં આવેલો છે. કયો ઇનિશિયેટિવ? મિશન 2026 મહેનત સે મેરિટ તકનો ઇનિશિયેટિવ છે. અહીંયા જે નવું ભરતી કેલેન્ડર રજૂ કરવામાં આવેલું છે એના માટે જીપીએસસી નો સમ્યક પ્લાનર કોર્સ અહીંયા રજૂ કરવામાં આવે છે. આ સમ્યક પ્લાનર કોર્સ કેવો છે? અહીંયા પ્રિલિમ અને મેન્સની એક કમ્બાઇન્ડ તૈયારી કરાવવામાં આવશે તમને. આ કમ્બાઇન્ડ તૈયારીમાં જે નવો અભ્યાસક્રમ છે એને આવરી લેવામાં આવશે. નવી એક્ઝામની જે પેટર્ન છે કે જે પ્રિલિમના પેપર બદલાયા છે, મેન્સના પેપર બદલાયા છે, એને કવર કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો સરળતાથી પોતાના ભણેલા ટોપિકને રિવાઇઝ કરી શકે તેના માટે માઇન્ડ મેપ્સ અહીંયા આપવામાં આવશે. આ ઉપરાંત સિલેબસને 360 ડિગ્રી કવર કરવામાં આવશે. ઉપરાંત જે પણ વિદ્યાર્થીને લેક્ચરમાં કોઈ સર દ્વારા નોટેશન કરેલું હોય, કોઈ નોટ હોય, એમને ફરીથી વાંચવી હોય, એટલા સ્પેસિફિક પોર્શન વિશે ગ્લિમ્સ લેવી હોય તો દરેક લેક્ચરની તમને ફ્રી પીડીએફ પણ અવેલેબલ થઈ જશે. તો તમારે તમારી પ્રિપેરેશનને એક્સ્ટ્રા એજ આપવી હોય તો તમે વેબ સંકુલની એપ્લિકેશનને ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર પરથી કે એપ સ્ટોર પરથી. કોર્સિસ, આ ઇન્વેસ્ટમેન્ટ છે ને એકદમ સરળ છે, બરાબર? આ નિવેશ જો તમે 3 મહિનાનો નિવેશ કરશો તો માત્ર 999 રૂપિયામાં હશે. જો તમે 6 મહિનાનો નિવેશ કરશો તો માત્ર 1699 રૂપિયાનું હશે. અને જો તમે માત્ર 1 વર્ષનો નિવેશ કરશો, વિચ ઇઝ ધ બેસ્ટ. કેમ? કારણ કે આટલો સમય તો તમારે તૈયારીને આપવો પડે, તો તમારે માત્ર 2499નો નિવેશ કરવાનું છે. અને આના સિવાય પણ તમારા કોઈ ડાઉટ હોય, તમારી કોઈ સમસ્યા હોય તો અહીંયા 4 નંબર આપેલા છે, નોટ કરી લો, સ્ક્રીનશોટ લઈ લો. તમે એના પર કોલ કરીને તમારા ડાઉટ્સને ક્લિયર કરી શકો છો, કોર્સ વિશે વધુ માહિતીને જાણી શકો છો. તો આજ માટે આપણે આટલું રાખીએ. આજના ટોપિક આટલા હતા. હોપ કે તમને આ ટોપિક વિશે સમજ પડી હશે, મજા આવી હશે અને મદદરૂપ થશે. કાલે નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને ગુડ નાઇટ. જય હિન્દ.